સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર સરકારની સરસ મજાની અલગ અલગ નવ યોજના એટલે કે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી છે અલગ અલગ નવ યોજનાની અંદર છે લાભ મેળવવા બાબતનો એક પરિપત્ર છે, જેની અંદર મિત્રો ઉપરોક્ત વિષયને જણાવવાનું કે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી જે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર તરફથી છે વિવિધ યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવેલી છે। જે યોજના અંતર્ગત પહેલી યોજના છે મિત્રો, જે લોકો શ્રમયોગી હોય એના માટે ગ્રો ગ્રીન યોજના, બરાબર, જેની અંદર ઇલેક્ટ્રિકલ જે હાઈ સ્પીડ વાહન ખરીદવા માટે છે વાહનની મૂળ કિંમતના 30% મહત્તમ ₹30,000ની સહાય, બરાબર, જે ઓછી હોય એ સબસિડી મળવા પાત્ર થશે મિત્રો। એટલે કે પહેલી યોજના છે ગ્રો ગ્રીન યોજના, બરાબર, જે અંતર્ગત છે હાઈ સ્પીડ વાહન તમને ખરીદવા માટે જે લોકો શ્રમયોગી છે જેને 30,000ની સબસિડી મળશે। મોબાઈલ મેડિકલ વાન યોજના, બરાબર, હેઠળ દર મહિને વિનામૂલ્યે ડોક્ટર, ફાર્માસિસ્ટ, પેરામેડિકલ સ્ટાફ, લેબ ટેકનિશિયન, બરાબર, સહિતની ટીમ દ્વારા તબીબી તપાસ છે, પ્રાથમિક સારવાર અને દવાની સેવાઓ છે શ્રમયોગીને મળવાપાત્ર થશે। એ પણ શ્રમયોગી માટે છે। શિક્ષણ પુરસ્કાર યોજના હેઠળ છે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર જે લોકોને 70 કે વધારે પીઆર આવેલા હોય, બરાબર, એવા બાળકો માટે છે અનુક્રમે 2,500 અને 5,000 રૂપિયા સહાય, ધોરણ 10માં 2,500 અને 12ની અંદર 5,000 સહાય છે મળવાપાત્ર થશે શ્રમયોગીના બાળકોને। ત્યારબાદ ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના અંતર્ગત છે જે પ્રવેશ મેળવનાર મેડિકલની અંદર છે 20,000 રૂપિયા અને અન્ય કોઈ પણ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની અંદર પ્રવેશ મેળવશે તો એને 10,000 રૂપિયા જે કહેવાય ને શ્રમયોગીના બાળકોને મળશે। મહિલા શ્રમયોગીના લગ્ન હેઠળ છે કન્યાદાન સ્વરૂપે ₹11,000ની સહાય, આ પણ એક યોજના છે। પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત છે શ્રમયોગી જે પુરુષ શ્રમયોગી જે પત્નીને પ્રસૂતિ બાદ છે હોસ્પિટલના પૌષ્ટિક આહાર ખર્ચ માટે 10,000 રૂપિયા અને પુત્રી જન્મના કિસ્સાની અંદર બેટી પ્રોત્સાહન ભાગરૂપે 10,000 વધારાની સહાય, એટલે કે મળીને 20,000 રૂપિયા સહાય છે બેટી જન્મી હોય તો મળશે મિત્રો। શ્રમયોગીને લેપટોપ સહાય યોજના ધોરણ 12ની અંદર 70 કે તેનાથી વધારે પીઆર આવેલા હોય તો 25,000 રૂપિયા સહાય છે લેપટોપ ખરીદવા માટે મળશે મિત્રો। શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત છે અકસ્માતના કિસ્સાની અંદર અપંગ જે સિવિલ સર્જન મેડિકલ બોર્ડના પ્રમાણપત્ર અને આધારે છે 50,000ની સહાય છે। શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના અંતર્ગત 2 લાખની સહાય। આ તમામ યોજનાઓ છે લાભ લેવા માટે તમારે જે અહીંયા પોર્ટલ આપેલું છે, બરાબર, એ પોર્ટલ ઉપર છે સંપર્ક કરવાનો છે મિત્રો, sanmangujarat.gov.in, બરાબર, આ શ્રમયોગીનું પોર્ટલ છે, એના ટોલ ફ્રી નંબર પણ આપેલા છે। વધારે માહિતી માટે તમે એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર, વધારે માહિતી માટે આ હેલ્પલાઇન નંબર પણ આપેલા છે। તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો અને આ જે પીડીએફ છે આપણા ગ્રુપની અંદર મૂકેલી છે તો ત્યાંથી તમે જોઈ શકો છો। વિડીયોને લાઇક કરી બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।